મારું નામ ડૉક્ટર યશવંત ગોસ્વામી, હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે કંસાગ્રા મહિલા કોલેજમાં કાર્યરત છું અને NSSના પ્રોગ્રામ ઓફિસર તરીકેની પણ મારી જવાબદારીઓ હતી. અને હવે કૈલાસ અને માનસરોવર યાત્રાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી છેલ્લા 40 વર્ષથી આપણે કૈલાસ અને માનસરોવર યાત્રાનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યના યાત્રિકોને પણ આપણે લઈ જઈએ છીએ. શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલિડેજ આ બંનેના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આયોજન થયેલું. મે અને જૂન મહિનામાં સામાન્ય રીતે 80%થી વધારે લોકો યાત્રા કરી લેતા હોય છે. ચાઇના ગવર્મેન્ટ છે દર વર્ષે ભારતને 20,000 યાત્રિકોનો કોટા આપે છે, પણ આ વર્ષે હોર્સિયસ હોવાને કારણે અને 60 વર્ષે એક યોગ આવતો હતો એને કારણે ભારતમાંથી યાત્રિકોની સંખ્યા એટલી બધી વધી ગઈ. સામાન્ય રીતે 12,000 થી 15,000 લોકો જ આ યાત્રા કરતા હોય છે. 20,000નો કોટા ક્યારેય પૂરો જ નથી થતો. પણ આ વર્ષે પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું કે મે અને જૂન મહિનામાં જ 20,000 યાત્રિકોનો કોટા પૂરો થઈ ગયો. અમારા 3 ગ્રુપ કૈલાસ માનસરોવરમાં જઈને પરત પણ આવી ગયા. પણ આ યાત્રિકોની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે અમે એક વધારાનું ઓગસ્ટ મહિનાનું ગ્રુપ કર્યું. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં યાત્રાનું આયોજન નથી હોતું. એના કારણો એ છે કે નેપાળ અને તિબેટ સાઈડનો મુસળાધાર વરસાદ, ભૂસ્ખલન અને બાઢને કારણે ઘણી બધી વખત આવી મુશ્કેલીઓને કારણે યાત્રા રદ થતી હોય છે. અહીંથી આપણા ઓગસ્ટ મહિનામાં 23-24મી ઓગસ્ટે રાજકોટથી 120 યાત્રિકોનું ગ્રુપ નીકળવાનું હતું અને અમે 26મી તારીખે એટલે કે ગઈકાલે જે દુર્ઘટના બની એ દુર્ઘટના સમયે અમારે ઓલરેડી ત્યાં અમે હોત, પણ અમે લોકોને એ પરમિશન માટેની ચાઇના ગવર્મેન્ટ માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરી, પણ આ કોટા રિવાજ ન થવાને કારણે અમે ન જઈ શક્યા. એટલે અમે 20મી ઓગસ્ટ સુધી યાત્રિકોને રાહ જોવાનું કહેલું, પણ 20 ઓગસ્ટ સુધીમાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. પરિણામે અમે ખૂબ ભારે હૃદય અને દુઃખી હૃદયે યાત્રિકોને એ બાબતની જાણ કરી કે હવે આપણે આ વર્ષે કૈલાસ યાત્રામાં નથી જઈ શકવાના. ત્યારે યાત્રિકો ખૂબ વ્યથિત હતા, ખૂબ દુઃખી હતા. ઘણા બધા લોકો અફસોસ કરતા હતા કે આપણે એવા શું પાપ કર્યા છે કે આ વર્ષે પણ અમને કૈલાસ જવાનું પુણ્ય મળતું નથી. એ સમયે પણ મેં કહેલું અને આજે મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગીશ કે આપણું ધારેલું થાય એને ઈશ્વરની ઈચ્છા સમજવી, પણ આપણું ધારેલું ન થાય તો ઈશ્વરના આશીર્વાદ સમજવા. આ મહાદેવના જ આશીર્વાદ છે કે જો પરમિશન મળી હોત અને ગયા હોત તો આમાંથી એક પણ યાત્રિક છે એ બચ્યો ન હોત. પણ એ મહાદેવની જ કૃપા છે કે જેને કારણે અમે લોકોને પરમિશન ન મળી, અમે લોકો જઈ ન શક્યા. શરૂઆતમાં ખૂબ વલોપાત હતો, ખૂબ વેદના હતી, દુઃખ હતું, ફરિયાદ હતી, પણ હવે યાત્રિકોને ખબર પડી કે આ બધું શા માટે થયું, કારણ કે એમને આપણા જીવનની ચિંતા હતી, અમારા બધાની રક્ષાની ચિંતા હતી. આ 120 યાત્રિકો આજે બચી ગયા છે. ગઈકાલે આખી રાત્રિ હું સૂઈ નથી શક્યો. બધા યાત્રિકોના ખૂબ ફોન કોલ્સ આવે છે. જે લોકો ફોન કરીને અમારી ચિંતા વ્યક્ત કરે છે કે તમે યશવંતભાઈ તમે તો ત્યાં નથી ને, આટલા બધા લોકોના ફોન કોલ્સ આવે છે. તો એ યાત્રિકોની અમારા પ્રત્યેની એક લાગણી અને એક ભાવ છે.